હેલો દોસ્તો, નમસ્તે. તો આજે આપણું વ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છે. જુઓ, આ ફ્રન્ટ ભાગ છે. આ બેક છે અને આ ફ્રન્ટ છે. જુઓ, તો આજે કેવી રીતના કટિંગ કરીએ એ આપણે જોઈએ. અને આ ડે 20 છે આપણું. તો આજના વિડીયોમાં પહેલાં લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકો નવા આવ્યા છે. તો આજે આપણે આ કટિંગ કરીએ અને બ્લાઉઝ પણ આપણે સ્ટીચ કરવાના છે. તો તમારે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેવાનું છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. મેં ફેરવી નાખ્યું. જો અહીંથી થોડું દૂર કટિંગ કરવાનું છે. એ કેમ કરવાનું છે હું તમને પછી જણાવી દઉં. જોઈ શકો છો 1.5 ઇંચ જ મેં એક્સ્ટ્રા માર્જિન રાખ્યું છે. તો જોઈ શકો છો આ વધારેનું એક કટિંગ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, અહીંયાથી આ લાઈન લઈને વી શેપ આપ્યો તો વી શેપમાં કમ્પ્લીટ તમારે લેવાનું છે. અને હવે અહીંયા જુઓ, અહીંયા શું કરવાનું છે. હા, તો જોઈ શકો છો મિત્રો, આપણે એક નાનકડો અહીંયા ટક્સ લેવાના છે. તો કેવી રીતના લેવાનો ટક્સ તે જોઈ લઈએ. આમાં શું કરવાનું, જો તમે આ ટક્સ અહીં નહીં આપો ને તો અહીંયા આવવો પડે. થોડું ક્રોસ એક લાઈન આપવો પડે. અહીં લઈને પ્રોપર થઈ જાય. આપણે પ્રોપર જ કરીએ. જો આ રીતના પ્રોપર લઈએ ને તો આ એકદમ આ જાડું છે મટીરિયલ. થોડું લઈ લઈએ અહીં ગાડી એમને કરી દઈએ એટલે બસ. ને તમારે આની લેવું હોય ને તો તમે અસ્તરની અંદર શું કરવાનું, અસ્તર આ કાપી નાખવાનું. આપણે અસ્તરમાં જ લેશું. આ પુઠ્ઠું જાડું છે ને તો થતું નથી. તો આપણે જો અહીંયા શું કરવાનું છે, તો જોઈ શકો અહીંયા શું કરવાનું છે કે આ લાઈન જેવી જતી હોય ને એ પ્રમાણે આવી રીતના લેવાનું. એટલે એક્સ્ટ્રા જે છે ને તો આ નીકળી જશે. બસ, બીજું કંઈ નહીં કરવાનું. હવે આ જે સિલાઈ મારવાના છે તો આપણે અસ્તર મૂકીશું ને અસ્તરની અંદર જ સિલાઈ મારીશું. આઈડિયા આમ કરીને અસ્તરમાં જ મારી દઉં એટલે આપણે આમાં નહીં કરવું પડે. અને આ બહુ પોઈન્ટ થતો હોય ને તો પોઈન્ટ નથી બનવા દેવાનો. આ તમારે પોઈન્ટ બિલકુલ જ નહીં. આમ ચાહે તો તમે આટલું અહીંયા કાપી નાખો, કાં તો પછી સીવતી વખતે અહીં ગાડી તમારે આ પોઈન્ટ અંદર જ થોડો આલવાનો, નહીં તો શોલ્ડર ઉતરી જવાનો. જુઓ, તો આ બેક સરસ મજાનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ફ્રન્ટ કટિંગ કરવાના. જુઓ, આ રહ્યું આપણો ફ્રન્ટનું ડ્રાફ્ટિંગ. તો એમાં કેવી રીતના કરવાનું, થોડું અત્યારે હાલ પૂરતું વધારેનું કાપીએ. ને જુઓ, આમાં આપણે કાલે ચેક કર્યું હતું કે આમાં આપણે કોઈ બી ટક્સ આવતો નથી. જુઓ, આ રીતના તમારે બેક કટિંગ કરીને આ કમ્પ્લીટ આ રીતના લેવાનું અને ચેક કરી લેવાનું. આ રીતના મેચ કરી લેવાનું. જો એક દોરાનું ફરક આવ્યું આટલું, તો આટલું કરી લેવાનું ને અહીં મેચ કરી દેવાનું. બરાબર છે. આટલું કરીને થઈ ગયું. અહીંયા બી કેવું સેમ જ આવશે. ડાર્ટ ઓટે તો આપણે પછી દબાણ એક્સ્ટ્રા કરી દે, પણ અહીં ગાડી આપણો કોઈ ડાર્ટ છે નહીં એટલે આ રીતના કમ્પ્લીટ જ કરી. અહીંયા ડાર્ટ નથી આવ્યો અને અહીંયા બી અપર ચેસ્ટ ને ચેસ્ટનું કોઈ ગેપિંગ છે જ નથી. એટલે આ પણ આપણે સેમ જ લઈ લેશું તો કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે ગેપ જ નથી તો એ બધું લેવાની જરૂર બી નહીં. બરાબર છે. જોઈ શકો આ કાન નાખ્યું. હવે અહીંયા આગળ પાછળનું ડીપ જ નેક છે એટલે આ રીતના જ અહીંથી કપાશે અને આ રીતના
જો શેપ આગો પાછો હોય તો કાટર ચાલવે ને તારે કમ્પ્લીટ આપણું થઈ જાય બરાબર. જો આટલું કરીને થઈ ગયું સરસ મજાનું. જેવું તમને કરીને બતાવે તો જુઓ સરસ મજાનું જેટલું બી આપણું જોઈએ છે એ રીતના એટલો જ ભાગ ઊંચો થશે. જુઓ સરસ મજાનું થયું ને કમ્પ્લીટ આ રીતના. હવે શું કરવાનું છે અહીંયા ધ્યાન આપજો તમારે. ધ્યાન ખાસ એમ તો આખો વિડીયોમાં ફૂલ જ ધ્યાન આપવું જોઈએ તમારે. હવે આનું મિડલ કરવાનું છે તો જોઈ શકો છો આમાં શું કરવાનું છે. આનું મિડલ લેવાનું છે, મિડલનું હાફ કરવાનું છે અને અહીંયાથી 25 આગળના ભાગ ગમે આવવા દેવાનું છે. હવે આ ને આ રીતના શેપ આપવાનો છે. તો જોઈ શકો છો મિત્રો આપણી પાસે આવી સ્કેલ આવી ગઈ છે. આને શું કરવાનું આવી રીતના મૂકવાની છે. જુઓ આ લાઈન ખરીને અહીંયા આ રીતના સેટ કરવાનું. આ લાઈન સેટ કરવાની. આ તો થોડું નીકળવાનું છે ને નીકળવું જ જોઈએ તો જ તમારું બોડીનું પ્રોપર ફિટિંગ આવશે. જો તમે એટલે ગાડી મિસ્ટેક કરી તો તમારી બ્લાઉઝ બગડવાના ચાન્સીસ રહેશે બરાબર છે. એટલે એ તમારે ઘણા લોકો એવું કે અહીંથી ગેપ નહીં આપતા. જો આ રીતના કરીને પછી અહીંયા આ મેચ થઈ જશે બરાબર. અને હવે આ શું કરવાનું છે આયરું પણ અહીંયા આપણે મતલબમાં મેચ કરવાનું રહેશે. અહીંયા એકાદ દોરો જેવું આપણે અંદર લેવું પડે ને આ લાઈન જોડે મેચ થઈ જવું જોઈએ એમ. જો આ રીતના મેચ કરી દીધું એટલે કોઈ બી રીતના સેટ કરી મેચ કરી દેવાનું છે. તો ચાલો આપણે કાપીએ એટલે બહુ પફ નહીં બને. નહીં તો આવું જો તમે પોઈન્ટ નહીં કાઢશો તો પફ બનશે ને બનશે જ. વધારે પર તો પફ બી બ્લાઉઝમાં ઉઠેલો લાગે એમ બરાબર છે. જો આ કેવું અહીં ટેકડો આવી ગયો. એક દોરો જો એક દોરો બી છે તો એ કેવું ચીંડું લાગે. એટલે એક દોરાનો બી મિસ્ટેક નહીં થવી જોઈએ એમ. રાઉન્ડ એટલે રાઉન્ડ એમ. જો હવે કેવું પ્રોપર રાઉન્ડ લાગે છે. અને આપણે આ મિડલ છે એપેક્સ ટુ એપેક્સ એ આપણે રાખવાનું. અહીંયા પણ એપેક્સ ટુ એપેક્સ છે એટલે આ રીતના હોવું જોઈએ. અને આમાં શું કરવાનું ડ્રાફ્ટિંગ વખતે એક દોરા જેવું આવું નીકળે નહીં. આવું નીકળશે જ અહીંયાથી આ રીતના. તો આ તમારે કાઢવાનું છે. નાની સાઇઝ છે એટલે ઓછું નીકળે. જેમ જેમ મોટી સાઇઝ છે તેમ આ 25 નીકળ્યું પછી હાફ ઇંચ નીકળશે, 1.5 ઇંચ નીકળે ને 1 ઇંચ બી નીકળે તો આ કાઢી જ નાખવાનું છે. એને લીધે કેવું પોઈન્ટ જે ચીંદો આમ થઈ જાય ને તે નહીં થાય એમ. આપણે કેવું કે બોડી આ રીતના રાઉન્ડ હોય એટલે. ચાલો આપણે આ ચેક કરી લઈએ કે આપણે જો આ નાની સાઇઝ છે એટલું બધું ચેક કરવામાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતના કરવાનું. જો આ પોઈન્ટ કરીશું તો બહુ ફરક નહીં પડે. જુઓ ફક્ત નાની સાઇઝ છે ને ફક્ત જુઓ અહીંયા કેટલો ફરક પડ્યો આવ્યો. જુઓ જરાક જ છે ખાલી એમ. એટલે બહુ ફરક નહીં પડે એમ. બસ તો આ રીતના સેટ કરી લેવાનું છે. તો એ કરી લઈએ. મોટી સાઇઝ હોય ને તો વધારે ફરક પડે. તો આપણે આવો એક દોરો કાઢી નાખવાનો. નહીં તો કેવું સીવટી વખતે બી કઢાય પણ પછી એટલી મજા નહીં આવે. આપણું બ્લાઉઝ બગડવાના ચાન્સીસ વધારે. જુઓ આ રહ્યો ને હવે આપણે આ ચેક કરવાનું આ રીતના. જો અહીંયા મેચ થતું છે તો આ રીતના આવે જ છે. તો આખું આપણે આ કમ્પ્લેટ જ આપણું આવે છે. તો આ રીતના આપણે કાપી જ નાખવાનું છે. જો સીધું જ આવી ગયું. જુઓ એટલે આ બનશે ને તારે એકદમ પ્રોપર આ રીતના થઈ જશે એમ. આ રીતના કરીશું તો બરાબર છે. એટલે આપણું આ ઓકે થઈ ગયું. અને આ પાછળનો ભાગ છે જુઓ આ રીતના આ પણ મેચ થઈ જશે આ રીતના. જો વધઘટ લાગે ને તો તમારે પહેલાં સેટ કરી લેવાનું. જુઓ કમ્પ્લીટ આવી ગયું. હવે આપણે સ્લીવ કટિંગ કરીએ. તો સ્લીવ કેવી રીતના કટિંગ કરવાનું તો જોઈ શકો છો મિત્રો. મેં પછી અહીંયા શું અત્યારે કરી રહ્યો છું કેમ કે મારે આર્મ હોલ માપવાનો
તો આની અંદર ફેવિક્વિક આપણે થોડી લગાવીને બે દોરાનું જ આપણે સેટ કરવાનું છે. તો એને મેં કીધું પહેલાં કરી લઈએ, પછી માપવાનું છે. એ તો કટ કરીને હો તમે જોઈન્ટ કરી શકો. આ તો બહુ વધારે પડતું થઈ ગયું, ઠીક લઈ લઈએ. કાનું નીકળ્યું નહીં, ના વધારે પડતું થઈ ગયું. થોડું વધારે પડતું થઈ ગયું. તો જો આ રીતના સેટ કરી દીધું ને, અહીંયા બી મેં ચોંટાડી દીધું છે. હવે જે એક્સ્ટ્રા માર્કિંગ છે ને એ આપણે બધા ભોંસી નાખવાના. હવે આપણે છે ને શું કરવાનું, આને સુખાવા દઈએ એટલે ત્યાં સુધી આનું કામ લઈ લઈએ. આમાં શું કરવાનું છે કે આપણે હાફ ઇંચ પર માર્ક કરી દેવાનું છે. પછી આપણે આર્મહોલ ચેક કરી લેવાનો છે. અહીંયા બી મેં નીચે થોડીક ફેવિકોલ લગાવીને ચીપકાવી દીધું એટલે ખૈસા નહીં કરે આપણું. એમ સમજી ગયા? તમારે એવું સેમ જ કરવાનું. થોડુંક પેશન્સ રાખવું પડે આમાં. પણ આ ફોર્મ્યુલા તમારો કટિંગ થઈ ગયો પછી તમારે વાંધો આવે. આ જ માપથી તમે ઘણી બધી બ્લાઉઝ અલગ અલગ પેટર્નમાં કાપી શકો. આપણે જોઈ લઈએ આ ફ્રન્ટ છે તો ફ્રન્ટ કેટલું આવશે તે ચેક કરી લઈએ. હાફ ઇંચ તો ઉપર છોડવાનું જ છે આપણે એમ, એટલે કે અહીંયાથી આપણું મપાશે. સવા 9 આવે છે, જોઈ લઈએ. 9.25 9.25 બહુ વધારે આવતું છે કે ખબર નહીં. 9.18 જોઈ લઈએ અહીંયાથી. બરાબરની મેજર મુકાય ને તો પણ આવે. 9 ને 1 દોરો આવે છે, સોરી 9 ને 1 લાઈન. બરાબર. હવે આ ચેક કરી લઈએ કે આ કેટલી આવે છે. હાફ ઇંચ પર આપણે હાફ ઇંચ ઉપર આપણે કાઢવાનું છે દબાણ માટે. તો અહીંયાથી આપણે ચેક કરવાનું છે. જો મેજર આપણી લૂઝ નહીં હોવી જોઈએ, અહીંયા કટોકટ જ હોવી જોઈએ. 9.5 આવ્યું જુઓ, 9.5 એટલે કે બેગ આપણી 8.75. હવે આપણે સ્લીવ કટિંગ કરીશું. તો જોઈ શકો છો મેં ડાયરેક્ટ કપડું જ લઈ લીધું છે. જો આવી રીતના ફોલ્ડ કર્યું છે. આમાં શું કરવાનું છે કે આપણે પહેલાં લેવલ લઈ લેવાનું છે. એક્સ્ટ્રા હોય ને તે કાન નાખવાનું છે. આપણી જે લંબાઈ ખરીને 9.5ની લંબાઈ છે તો આપણે 10.5 કરીશું. બરાબર છે. 10.5 કરીને આ પેન્સિલ છે. હવે શું કરીશું કે મારું સિંગલ જ બોડી છે એટલે મારે કટ ટુ કટ જ રાખવાનું છે. પણ મારી સિંગલ બોડી છે એટલે આટલું બધું મેં ઉતારીશ તે બરાબર લાગે નહીં. તો આપણે છે ને કેટલું અહીંથી અહીંયા ચેક કરી લઈએ કે કેટલું આપણે રાખીએ છીએ. તો જુઓ 0.5 ઇંચ મેં 0.5 ઇંચ આખું જ કરી લીધું છે. જો હું તમને પેન્સિલથી જ કહું તો વધારે ક્લિયર થશે. 0.5 ઇંચનું આખું જ મેં કરી લીધું છે. બરાબર છે. આટલું કરીને થઈ ગયું. અહીં નિશાની પાડી દઉં છું.
એટલે આપણે આ ફોર્મમાં પાછો એ જગ્યા પર જ આપણો સેટ જુઓ અહીંયા આવવું જોઈએ અને આ અચ્છા ચલો બરાબર છે અહીં સેટ કરે તો બી આવી જશે તો આવી રીતના તમારે તો જો આ ફર્મો કટિંગ મેં વિડીયો બનાવેલું છે ઓલરેડી તમે જોઈ લેજો વિડીયો મારા ચેનલ પર ધ શારદા લેડીઝ ટેલર ચેનલ પર તો તમને આ મળી જશે હવે અહીંયા શું કરવાનું છે કે આપણે છે ને ફ્રન્ટ પહેલાં આ ફ્રન્ટનું ખરું ને એ આપણે આ રીતના આપણે એમ હવે અહીંયાથી લઈને આવે અહીંયાથી આપણે આ હાફ ઇંચ પર જ એટલે આ બે બંને જ અહીં એ થાય તો હવે આપણે જોઈ લઈએ કે કેટલું છે આપણું જુઓ 8.75 બેગનું છે તો પહેલાં બેગનું જ આપણે ચેક કરીએ બેગનું 8.75 એટલે આપણું અહીંયા આવશે બરાબર છે એટલે આપણે આ બેગ થઈ ગયું બરાબર છે હવે આપણે ફ્રન્ટ જોઈ લઈએ ફ્રન્ટ 9 પોઈન્ટ ને 1 દોરો 9 ઇંચ ને 1 દોરો નવ ઇંચને 1 દોરો એટલે અહીંયા આવ્યું એટલે આનો મિડલ આ આવશે હવે અહીંયાથી આપણે 1.5 ઇંચ અંદર હવે આપણે છે ને એક 5 ઇંચ પર માર્ક અને એક 8 ઇંચ પર ને એક ડાયરેક્ટ મોડી બરાબર છે તો એનું કેવી રીતના કરીએ જોઈ લઈએ કરીને તો જોઈ શકો આપણે આછી પેન કરી દઈએ આછી જો આ 5 ઇંચની લાઈન છે ને તો અહીં 11 ઇંચ છે અને 8 ઇંચનું છે ને અહીં ગાડી તે આપણે 10.5 છે અને મોડી આપણી 9.75 છે તો ચાલો ચેક કરી લઈએ તો આ આપણું 11 છે તો 11 હશે ને તો 11ના હાફ કરવાના છે તમારે આ રીતના તો જો 5.5 આવ્યું આનાથી આપણું છે ને હાફ ઇંચ જેટલું તો લૂઝિંગ આપણે જોવે હાફ ઇંચ લૂઝિંગ ખાસ આ 10.5 છે અહીંયા 8 ઇંચ પર 10.5 તો 5.25 આવશે જો 10.5 છે તો એરું આવશે 5.25 અહીંયા તમે લૂઝિંગ નહીં આપશો તો કંઈ નહીં આ મોડીથી આપણે સ્ટ્રેટ લાઈન આપવાની છે અને આ છે 9.5 જો 9.5 અહીંયા આવ્યું તો આ રીતના તમે 4.5માં તમારે લૂઝિંગ છોડવું હોય ને એકાદ દોરો તો તમે છોડી શકો છો તો હવે આ માપ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાનું જુઓ આટલું થઈ ગયું તો મારું છે ને અહીંથી 1.5 ઇંચ આવી મારું એક્ઝેક્ટ જ આવી ગયું મારે કોઈ એક્સ્ટ્રા મગજમારી કરવાની જરૂર પડી નથી આ લાઈન અને આ લાઈનને તમારે કમ્પ્લીટ કરવાની જુઓ મારી એક્ઝેક્ટ સ્લીવ આવી ગઈ એટલે હું સ્લીવને કટિંગ કરી નાખું છું મારે સ્લીવમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવ્યો પાછળનો ભાગ છે એ જ આપણે ડાયરેક્ટ કટિંગ કરીશું આમાં હું થોડું અહીંયા વધારું છું એટલે હું દબાણ છે ને 2 ઇંચનું રાખવાનો છું મારા એક્સ્ટ્રા જે બ્લાઉઝ છે ને તેમાં 2 ઇંચનું દબાણ કરી દેવા આ 1 1.5 અને આ 2 બરાબર એટલે મેં 2 ઇંચનું દબાણ હવે અહીંયા છે ને અહીં લગીને મારું એક્ઝેક્ટ જ છે એટલે મારું અહીંથી જ એમ મુંડો આ 2 ભાગ છે એવું ઉચકી લેવાના આપણે મિડલ લઈ લેવાનું અને આ 2 ભાગને આપણે ઉચકી લેવાનો આ રીતના અને આ જ રીતના આપણે કમ્પ્લીટ લઈ લેવાનું છે જો મારી સ્લીવ અને બેગનું કમ્પ્લીટ જ આવી ગયું છે જો સરસ મજાનું થઈ ગયું કટિંગ
ને હું મટીરિયલ દેખાડી દઉં કયા બ્લાઉઝમાં આપણે સીવવાની છે. તો જુઓ મારી પાસે આ મટીરિયલ છે, સરસ મજાની ડિઝાઇનવાળું મટીરિયલ છે. આ એનું અસ્તર છે. હવે હું તમને બીજા પાર્ટ બી, આ સ્લીવ તો આપણી કટ થઈ ગઈ. હવે આપણે છે ને આ બાકીના પાર્ટ કેવી રીતના મૂકવાના એ જોઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો, આમાં શું છે કે પાછળ હુક નહીં રાખવાના, એટલે આટલું છે ને આપણે હુક રાખવાના હોતા ને પાછળ, તો આપણે આ રીતના નીકળતે એમ. તો જુઓ આ રીતના તમારે સેટ કરવાનું. ફક્ત સેટ કેવી રીતના કહો, અહીંયા કાપડ ઓછું છે એટલે મેં આ ઉપરથી લીધું. હા, તો આ રીતના આ સેટ થઈ જશે ધારો કે. પછી તમારે શું કરવાનું, આવી રીતના ડ્રો કરી લેવાનું છે સેમ ટુ સેમ. પણ મારે અહીંયા છે ને બે ઇંચનું દબાણ જોઈએ છે મારે, બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. જુઓ આ થઈ ગયું. એટલે આ પછી પરફેક્ટ કાપી લેવા. તમને ખાલી બતાવું છું કે આયરો ભાગ અહીંયાથી મેં કટિંગ કર્યો અને અહીંયા મેં જોઈન્ટ કરેલું છે, એ આપણે પાછું કાપી લેવાનું છે. જુઓ તો આમાંથી કેવી રીતના તમે કરી શકો. ઉક તો આગળ રાખવાનું છે એટલે આ દબાણ જોશે જ આપણે, બરાબર છે. એટલે છે ને આમાં તમે આવી રીતના અહીંયા લઈ શકો. જુઓ આખું પણ આવી જતું છે, સિંગલ બોડી છે એટલે આવી જાય મિત્રો. બાકી તો આને તમારે ગમે ત્યાં સેટ કરાવી જુઓ અહીંયા. અને આમાં શું કરવાનું છે, અગાડીની મેરે અહીં હાફ ઇંચ આટલું વધારવાનું છે. પાછું તમારે ભૂલાય નહીં, આવી રીતના વધારવાનું છે. અને આમાં પણ તમે આવી રીતના મૂકશો ને રોટી, પછી બી મટીરિયલ વધશે એમ. તો આને બી તમે ગમે ત્યાંથી, તો આની અંદર બી તમારે આ રીતના કરીને હાફ ઇંચ વધારવાનું છે સ્ટીચનું. તો આ રીતના તમારું પણ આ કમ્પ્લીટ થઈ જશે. જો આ અહીંયા આવી ગયું અને આ પાછળનું અહીંયા થઈ ગયું. તો આ રીતના તમારું આ કમ્પ્લીટ આ થઈ જશે. જુઓ બરાબર છે આ રીતના. અને સ્લીવ તો ઓલરેડી આપણે આ કટિંગ કરી જ નાખી છે. જુઓ કમ્પ્લીટ જ છે આપણી સ્લીવ. તો આ વિડીયો કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને ફોલો કરો, તમને ઘણું બધું નવું શીખવા મળશે. તો ચાલો આ વિડીયોને અહીંયા જ પૂરું કરીએ ને આનું સ્ટિચિંગ વિડીયો આવશે, એમાં તમારી સાથે પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.